શ્રી શિવ મહાપુરાણ બીજાનો પાંચમાનો પહેલો એનું થડ છે બ્રહ્મા પુત્રી સંધ્યા ચરિત્રનું વર્ણન. કદાચ હું ભૂલી જાઉં લખતા તો તમે સમજી જાજો. બ્રહ્મા પુત્રી સંધ્યાનું ચિત્રનું વર્ણન એટલે હું ખાસ આમાં બોલી લઉં છું. ને આપણે ગણપતિ દાદાને યાદ કરજો. હે ગણપતિ દાદા, તમે અમારા વાંચવામાં હાજર રહેજો. મારી ભૂલ થાય તો માફ કરજો. જીવા લોકોને તમારી પાસે લઈ લેજો, એ શક્તિ દેજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં તમારા બાળકોને સારા વિચાર મળે, તમારા બાળકો સારા રસ્તે જાય તો હું ખુશ છું અને આનંદમાં છું. આપણે લાલાને યાદ કરશું. એક કમર મનાવલો નગાજે મારી મટુકી ફોડે, મારી મટુકી ફોડે. એ મટુકીમાં વાસળી મારે મારો કાન આવીને મારી મટુકી ફોડે. કમર મનાવલો મારો વાલો મારો પ્રભુ આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં વાલો જન્મ્યો, મથુરાની જેલમાં વાલો જન્મ્યો. સુદામા ટોપલામાં લઈને રહાલ્યા, સુદામા ટોપલામાં લઈને રહાલ્યા. એ મારે વાલો મારે જગરે આવીને મારી મટુકી ફોડે. મારો નાથ આવીને મારી મટુકી ફોડે. મટુકીમાં વાસળી મારે મારો કાન આવીને મારી મટુકી ફોડે. આપણે આવ્યા છીએ પાંચમો આવ્યા છે. બીજાનો પાંચમો પહેલો ભાગ. બીજાનો પાંચમો ને પહેલો ભાગ. બ્રહ્મા પુત્રી સંધ્યાનું ચરિત્રનું વર્ણન. બ્રહ્મા પુત્રી સંધ્યાનું ચરિત્રનું વર્ણન. તો આપણે ત્રિકાળ સંધ્યા લેશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. આપણા બાળકોને ત્રિકાળ સંધ્યા લેવડાવશું. દાદા કેન્દ્રમાં લઈ જાજો. આપણે વડીલો પણ દાદા સ્વાધ્યાયમાં જાજો બધી કરી. આપણા બાળકોની ચિંતા આપણે ના કરવી પડે. આપણો હરિ કરે, કૃષ્ણ કનૈયો કરે, મહાદેવ કરે, માં ઉમિયા કરે. આપણે ના કરવી પડે. શું મારા 3 બાળકો તો મને ખબર નથી પડી કેમ પૈણી ગયા, વરી ગયા, એની ઘરે વયા ગયા. ભગવાનની દયાથી, લાલાની દયાથી બધા સુખી છે મારા બાળકો બધા. કારણ કે એ મેં નથી પરણાવ્યા, મારા વાલાએ પરણાવ્યા છે, મારા કાનુડાએ પરણાવ્યા છે. એ કરતો કરતો બધો એ છે આપણું. તો આપણે એક કરી લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શમસ્વમે વસુદેવસ્તં દેવં કંસચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જ. હે ગણપતિ દાદા, તમે અમે વાંચી એમાં અમારે હારે રહેજો. આમાં 2-3 ભાગ થાય એમ છે. પાંચમાના આપણે પહેલો ભાગ આવ્યા છીએ. સુતજી બોલ્યા હે એ પ્રમાણે રતિ અને કામની
વિવાહ કથા સાંભળીને પ્રસન્ન થયેલા મુનિ શ્રેષ્ઠ નારદ શિવજીનું સ્મરણ કરવા લાગ્યા. મુનિ શ્રેષ્ઠ નારદજીનું સ્મરણ કરવા લાગ્યા અને બોલ્યા, હે મહાભાગ બ્રહ્મા, ભગવાન શંકરની અદ્ભુત લીલાનું તમે રસપાન કરાવ્યું. કામદેવ પોતાની પત્ની રતિને લઈ પોતાના ઘરે ગયેલા, 10 પણ પોતાના સ્થાને ગયા. અને હે પિતાજી, સષ્ટા તમે અને માનસ પુત્રો પણ પોતાને સ્થાને ગયા ત્યારે માનસ પુત્રો પણ પોતાના સ્થાને ગયા ત્યારે ત્યાં હાજર બ્રહ્માપુત્રી સંધ્યાનું શું થયું? ત્યારે ત્યાં બ્રહ્માપુત્રી સંધ્યાનું શું થયું? તે ક્યાં ગયા હતા? તે ક્યાં ગઈ હતી? તેનો વિવાહ ક્યાં થયો? એ બધી જ વિગતોનું વર્ણન નથી થતા. સંધ્યાના ચરિત્ર વિશે મારે જણાવવાની ઉત્સુકતા છે. સંધ્યાના ચરિત્રને વિશે જણાવવાની મને ઉત્સુક છે. તમે તો મને કહો. બુદ્ધિમાન નારદ મુનિ વચન સાંભળીને હૃદયમાં ભક્તિભાવ વળી ભગવાન શંકરનું સ્મરણ કરતા બ્રહ્મા કહેવા લાગ્યા, હે મુનિ, હું તમને સંધ્યાનું ઉત્તમ ચરિત્ર કહું છું. એ ચરિત્ર સાંભળીને બધી જ કામિનીઓ સદાને માટે સતી સાધ્વી બની શકે છે. બધી જ સાવિત્રીઓ સતી સાધ્વી બની શકે છે. તે સંધ્યા જે પહેલા મારી માનસ પુત્રી તરીકે જન્મી હતી, તેણે તપ કરીને પોતાનું શરીર ત્યાગી દીધા. પછી મુનિવર મેઘાતિથિની બુદ્ધિશાળી પુત્રી નામે અરુંધતી થઈ. તેણે ઉત્તમ વ્રતનું પાલન કરી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાતી શ્રેષ્ઠ વ્રતધારી મુનિ વશિષ્ઠની પત્ની તરીકે વરી હતી. અને ત્યાં પતિવ્રતા ધર્મચારિણી બની અને જગતમાં સૌમ્ય સ્ત્રી ગણાઈ. તે પૂજનીય તથા વંદનીય થઈ અને પ્રખ્યાત બની. નારદજી જિજ્ઞાસુ બની પૂછવા લાગ્યા, હે બ્રહ્માજી, તે સંધ્યાએ શા માટે તપ કર્યું? અને તેણે તે છોડી મહાત્મા વશિષ્ઠને પતિ તરીકે કેવી રીતે પામી? તે પિતામહ અરુપતિ એમ સંધ્યાનું ચરિત્ર હું પણ જાણવા માંગુ છું. તો વિસ્તારપૂર્વક મને કહો. એટલે કે વિસ્તારપૂર્વક મને કહો. અને આપણે બીજો ભાગ આવશું. પેલો ભાગ પૂરો થયો, 5માનો બીજો ભાગ આવશું. અને જો આપણે અત્યારે હું તમને ઘણી વાર કહું છું કે દીકરીઓ
ને સારા વિચાર સારા સંસ્કાર આપો. એવું નથી, અમે અત્યારે ઘણી જગ્યાએ મા બાપનો પણ વાંક હોય છે, દીકરાના મા બાપનો વાંક હોય છે, દીકરાનો વાંક હોય છે, એની દીકરીનો વાંક હોય છે. જો એની દીકરી આપણી ઘરે આવે તો આપણે લક્ષ્મીનો દરજ્જો આપવાનો, આપણી દીકરી બીજાની ઘરે જાય તો એને પણ એને લક્ષ્મીનો દરજ્જો આપવાનો. અને મા બાપે પણ દીકરીને, પારકી દીકરીને લક્ષ્મી તરીકે એને સન્માન આપવાનું. એને કોઈ દિવસ દુઃખ લાગે એવું નહીં બોલવાનું. એને કદાચ બે શબ્દ બોલે તો આપણે લેડકું કરતા શીખવાનું. એ આપણી ઘરમાં લક્ષ્મી બનીને આવી છે. પછી ભલે એના ઘરે બાબા આપણી ઘરે 20 વર્ષની નાનીથી મોટી થઈ હોય તો આપણે પણ એને પ્રેમ, પ્રોત્સાહન અને એને બની શકે તો એને ખોટું લગાડે. અમુક જગ્યાએ ઘણી જગ્યાએ જો મા બાપના પણ વાંક હોય છે, એવું નથી દીકરીનો જ વાંક હોય છે, મા બાપના પણ વાંક હોય છે. મા બાપે હંમેશા પારકી દીકરી આવે તો એને દીકરીને આપણે લક્ષ્મીનો દરજ્જો આપવાનો, બેટા બેટા કહીને બોલાવવાનું. કારણ કે આપણા ઘરમાં લક્ષ્મી બનીને આવી છે તો એને તુકારો નહીં કહેવાનો, એને સન્માન આપવાનું. અને જેમ આપણી દીકરી પારકે ઘરે જાય છે એમ પારકી દીકરી એ પણ નાનેથી 20 વર્ષ મોટી થઈ અને આપણી ઘરે આવે છે તો આપણે એને પણ. અને કે જો દીકરાનો વાંક હોય તો દીકરાને કહેવાનું, જેઠાણીનો વાંક હોય તો જેઠાણીને કહેવાનું, દેરાણીનો વાંક હોય તો દેરાણીને કહેવાનું, સાસુનો વાંક હોય તો સાસુને કહેવાનું. તો કોઈ દિવસ ઘરમાં કચિયાત થાય નહીં, કોઈ દિવસ એને પણ ન દુઃખ લાગે. એને એમ થાય કે ના, મારા મમ્મીને જો વાંક છે તો મારા મમ્મીને પણ આમની નામે કહી દેજો તો એના અંદર આત્માને શાંતિ થાય. આ તો તમે એકને એક એને બિચારીને હેરાન કરો અને ટોયકા રાખો, જેમ ફાવે એમ તોડી લ્યો, અપમાન કરો તો એના આત્માને કેટલું દુઃખ થાય. એમ તને કોક તોડી લે તો, તમારી દીકરીને કોક તોડી લે તો તમને કેવું થાય? એવી રીતના જેમ આપણી દીકરીને જેટલો પ્રેમ આપીએ છીએ એમ બીજાની દીકરીને પણ આપણે પ્રેમ આપીએ. અને આપણી દીકરી પારકી ઘરે જાય, પારકાની દીકરી આપણી ઘરે, અને જેને દીકરી ન હોય ને એને ખબર ના પડે કે આપણે પારકી હોવને કેવી રીતના સાચવવી. પણ એવું નથી, પારકી જેને દીકરી ના હોય ને એ તો આમ હથેળીમાં હાચવે, જેમ આપણે લક્ષ્મી ના હાચવી ને એવી રીતના હાચવે. દીકરી ના હોય અને અમુક દીકરી ના હોય તો એને ખબર ના હોય કે ના આપણે આપણી દીકરી નથી તો આપણે આમ, એવું નથી હોતું. એ પણ સારી રીતે સાચવે છે. તો આપણે કોઈની દીકરીને સારા વિચાર, બે સંસ્કાર, સારા સંસ્કાર આપશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા કાંઈ ભૂલ થાય તો હું માફી માગું છું. 5 વ્યક્તિને મોકલજો, એથી કરીને તમારા બાળકોને સારા વિચાર આવે. સામે 5 બાળકોને વિચાર મળશે તો એનો પણ તમને પ્રોત્સાહન મળશે. અને ઘરમાં બીમાર હશે એ લોકોને એના મગજમાં 2 શબ્દ જશે તો એને પણ ભગવાન એની પાસે લઈ લેશે. લાઈક કરજો, શેર કરજો.